તળાજા શહેરના અહેમદનગર વિસ્તારમાં ફરી એકવાર વીજળીના પ્રશ્ને માથું ઉચક્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે સતત વીજ પુરવઠામાં ખલેલ પડતા સ્થાનિક લોકો ભારે પરેશાન બન્યા છે। તળાજાના અહેમદનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર વીજળી જતા રહેવાની સમસ્યા ગંભીર બની છે। દિવસ હોય કે રાત અચાનક વીજળી બંધ થઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ વીજળીના ધાંધિયાથી લોકોના રોજિંદા જીવન પર સીધી અસર પડી રહી છે। ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો અને બીમાર લોકો માટે આ સ્થિતિ વધુ કઠિન બની રહી છે। ગરમીમાં વીજળી નથી હોતી તો રહેવું મુશ્કેલ બની જાય છે। વારંવાર લાઇટ જાય છે, કોઈ સમય નક્કી નથી। બાળકો અને વૃદ્ધો ખૂબ પરેશાન છે। હવે જોવાનું એ રહેશે કે વીજ વિભાગ દ્વારા આ ગંભીર સમસ્યાને કેટલી ઝડપથી ઉકેલે છે અને અહેમદનગર વિસ્તારના લોકોને રાહત આપે છે। તમારું નામ? ઇમ્તિયાઝભાઈ। ઇમ્તિયાઝભાઈ, શું પ્રશ્ન છે? અહીંયા તળાજામાં અહેમદનગર વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે સરતાનપુર રોડ ઉપર અહેમદનગર વિસ્તારમાં લાદવાની વાડીમાં અમારે લાઇટની દરરોજ તકલીફ રહી છે। દરરોજ રાત્રે લાઇટ વહી જાય છે 1-2 કલાક માટે। જીબીને ફોન કરીએ પછી લાઇટ આવે છે, પણ મેઇન કહેવાનું એ છે કે લાઇટ ડેઇલી વહી જાય છે। લોડ બહુ વધી ગયો છે। પહેલાં ઓછા મકાન હતા અને હવે મકાન બહુ વધી ગયા છે, એના હિસાબે લોડ બહુ જ પડે છે। અહીંયા ટીસી 2 વધારાના ઊભા છે ને અહીંયા? ટીસી 2 વધારે મૂકેલા છે પણ હજી ચાલુ કાર્યરત નથી। હવે અમારી માંગ એ છે કે કાર્યરત કરી દે જલ્દીથી, તો અમારે લોડ થઈ જાય સરખી રીતે બધું અને લાઇટ કોઈ દિવસ જવાનો પ્રશ્ન ન રહે।